નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય બીએ અને આપણે ચેપ્ટર નંબર 8નો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આગળના લેક્ચરમાં ડિબેન્ચર કોને કહેવાય અને તેની લાક્ષણિકતાઓ શું છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો છે. આજે આપણે જોઈ લઈએ ડિબેન્ચરના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું એમ કે ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે. હવે ઉછીની મૂડી ક્યારે કહેવાય? માલિકીની મૂડી તો કે જ્યાં સુધી તમારું ધંધાકીય એકમ રહેશે ત્યાં સુધી એમાં મૂડી રોકાયેલી રહે છે અને એ જોખમ ઉઠાવે છે કે મૂડી પરત મળશે કે નહીં મળે. એવી જે મૂડી છે, એવા જે રોકાણો છે એને આપણે માલિકીની મૂડી કહીએ છીએ. જ્યારે ડિબેન્ચરને આપણે ઉછીની મૂડી શું કામ કહીએ છીએ? તો કે ડિબેન્ચરમાં જે રોકાણ કરનારાઓ છે તે નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે છે વ્યાજ મેળવે છે. એટલે કે નક્કી સમય પૂરો થતાં આપણે તેને મૂડી ચૂકવવી પડે છે. એટલે એક રીતે કહીએ તો અમુક સમય માટેનું એ આપણું શું છે, દેવું થાય છે. હવે ડિબેન્ચરના પ્રકારો જોઈ લઈએ. ડિબેન્ચરના વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારો છે: સલામતીવાળા ડિબેન્ચર, રૂપાંતરણીય ડિબેન્ચર અને બિન રૂપાંતરણીય ડિબેન્ચર. જોઈ લઈએ એની ચર્ચા વિસ્તૃતમાં. સલામતીવાળા ડિબેન્ચર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચરની કુલ રકમ સામે એટલે માની લો કે કંપનીએ છે 50,000ની રકમના ડિબેન્ચર બહાર પાડેલા હોય, તો આ 50,000ની રકમ સામે કંપનીએ 50,000ની કિંમત જેટલી મિલકતો ગીરવે મૂકવી પડે. એટલે કે એટલી મિલકતનો જે હક છે એ તારણ તરીકે મૂકવો પડે ડિબેન્ચરના જે ટ્રસ્ટીઓ છે તેમની પાસે. એટલે જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય, એટલે કે ગીરવી મૂકી હોય, એવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. હવે આને સલામતીવાળા ડિબેન્ચર શું કામ કહે છે? તો કે જો તમે એ સમય થતાં એને ડિબેન્ચરની રકમ ન ચૂકવો, પરત ડિબેન્ચરની રકમ ન ચૂકવો, તો એ જે મિલકતો છે એ મિલકત એ વેચી અને એમાંથી નાણાં ઊભા કરી લે છે. એટલા માટે સલામતીવાળા ડિબેન્ચર કોને કહેવાય? એમસીક્યુમાં પૂછાઈ શકે કે કયા ડિબેન્ચરને સલામતીવાળા ડિબેન્ચર કહેવાય છે? તો કોને આવશે? તારણવાળા ડિબેન્ચરને. કે ત્યાં જેટલી રકમના ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એટલી જ રકમની મિલકતો ગીરવે રાખવામાં આવે છે. હવે તમે એમ કહેશો કે આ ધંધાકીય એકમ છે, મિલકતો ગીરવે રાખી શકે, તો એટલો સમય એ શું કરે? એને મિલકતની જરૂર તો પડે ને ઉપયોગ કરવા માટે. તો ગીરવે મૂકેલ આ મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે. એટલે કે એના ઉપર તરતો બોજ ઊભો થાય છે. એક રીતે એની ઉપર જવાબદારી ઊભી થાય છે કે એ મિલકતનો ઉપયોગ કરી શકે, પણ એ મિલકતને એ વેચી શકતી નથી. એને કહેવામાં આવે છે તરતો બોજ. બીજું છે રૂપાંતરણીય ડિબેન્ચર. રૂપાંતરણીય એટલે તો કે જે ડિબેન્ચર રૂપાંતર, એ શબ્દ જ યાદ રાખો, રૂપાંતર એટલે કે અમુક સમય બાદ એ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. જેમ કે સોનો એક એવા 500 ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એનું રૂપાંતર અમુક સમય બાદ સોનો એક એવા 500ના શેરમાં કરવામાં આવે તો એને કહેવામાં આવે રૂપાંતરણીય ડિબેન્ચર. તો કે જે ડિબેન્ચરનું નિશ્ચિત સમય એટલે કે અગાઉથી નક્કી કરેલ સમયે શરતોને આધીન, એટલે અગાઉથી જ ડિબેન્ચર હોલ્ડરોને ખબર હોય છે કે આટલા સમય પછી છે આ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થશે. એટલે કે જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન શેરમાં સંપૂર્ણ, એટલે કે જેટલી જે રકમના ડિબેન્ચર બહાર પાડેલા હોય તે બધી રકમ એટલે સંપૂર્ણ રૂપાંતર, અથવા એમાંથી અડધી રકમના અથવા અડધાથી ઓછા અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે છે, તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. અને જો કંપનીએ હવે આ રૂપાંતરણીય ડિબેન્ચર ક્યારે કરી શકે કંપની? તો કે અગાઉ એમના નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો જ આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ, એટલે કે નક્કી કરેલા સમય પછી ચોક્કસ કિંમતે, એટલે કે નિયમન પત્રમાં જે જોગવાઈ કરેલી છે એ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલ શેર આપવામાં આવે છે. ત્યાર પછી છે ત્રીજો પ્રકાર બિન રૂપાંતરણીય ડિબેન્ચર. બિન રૂપાંતરણીય એટલે તો કે એ જે ડિબેન્ચર બહાર પાડવામાં આવેલા હોય ત્યારે જ
જાણ કરવામાં આવેલી હોય કે આ ડિબેન્ચરનું ક્યારેય પણ શેરમાં રૂપાંતર કરવામાં આવશે નહીં, એટલે કે અગાઉથી જ શરતમાં નક્કી કરેલું હોય છે. તો કે આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓને નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. એટલે કે જે રૂપાંતરણીય ડિબેન્ચર છે એના અમુક સમય પછી તમે એનું શેરમાં રૂપાંતર કરી નાખો તો તમારે એના નાણાં આપવાના હોતા નથી. એટલે નક્કી કરેલા સમયે ડિબેન્ચરના નાણાં જેમ ચૂકવવા પડે છે એમ એને ચૂકવવાના થતા નથી. પછી શેરમાં રૂપાંતર થઈ જાય એટલે કંપની વિસર્જન પામશે ત્યાં સુધી એ ચાલશે, અથવા એ ડિબેન્ચર હોલ્ડરને નાણાં જોતા હશે તો એ શેરને એ શું કરશે, વેચી નાખશે. બરાબર છે. જ્યારે બિન રૂપાંતરણીય ડિબેન્ચર એટલે કે ડિબેન્ચર હોલ્ડરને ખબર જ હોય છે કે હું જે કંપનીના ડિબેન્ચરમાં નાણાં રોકું છું એનું શેરમાં રૂપાંતર કરવામાં આવશે નહીં. જેટલા સમય માટેના એ ડિબેન્ચર બહાર પાડેલા છે એટલો સમય થતાં એને નાણાં કંપની પરત ચૂકવે છે. આ થયા ડિબેન્ચરના પ્રકારો. હવે એક ઉછીના ભંડોળનું એક જોઈએ બોન્ડ. એક બીજો પ્રકાર છે બોન્ડ. હવે બોન્ડ શું છે? તો કે બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે મહત્વનું પ્રાપ્તિસ્થાન છે. એટલે કે લાંબા ગાળાની મૂડી જ્યારે કંપનીને જરૂર પડે ત્યારે એક તો છે શેર પછી છે ડિબેન્ચર અને ત્રીજો આપણે જોઈએ બોન્ડ. હવે બોન્ડ એ કંપની માટે ઉછીની મૂડી છે. હવે ઉછીની મૂડી શું કામ થશે? તો કે નક્કી કરેલા સમયે અને નક્કી કરેલા વ્યાજ સાથે તમારે એને મૂડી ચૂકવવાની થાય છે. એટલે બોન્ડ એ કંપની માટે ઉછીની મૂડી છે, કંપનીનું દેવું છે. અને બોન્ડ હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. શું કામ લેણદારો કહેવાય છે? તો કે તેઓને નિશ્ચિત દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. એટલે કે માની લો કે 2 વર્ષ માટેના બોન્ડ બહાર પાડેલા હોય તો 2 વર્ષ પછી તમારે એ જેટલી રકમના બોન્ડ બહાર પાડેલા છે એટલી રકમ એને પરત કરવાની થાય છે. અને જે બોન્ડ બહાર પાડેલા છે એ જેટલા ટકાના દરે બહાર પાડેલા છે એટલા ટકા તમારે એને વ્યાજ ચૂકવવું પડે છે. બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં વધુ હોય છે. એટલે કે બોન્ડની કિંમત કેવી હોય છે? તો કે ડિબેન્ચર જે રકમના હોય છે એના કરતાં બોન્ડની કિંમત વધારે હોય છે. બોન્ડ છે એ કોણ બહાર પાડે છે? તો કે સરકારને જ્યારે લાંબા ગાળાની મૂડીની જરૂર હોય તો સરકાર પણ બહાર પાડી શકે છે, જેમ કે રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે આપણે ત્યાં રહેલી મહાનગરપાલિકા, નગરપાલિકા એને પણ જ્યારે મૂડીની જરૂર હોય ત્યારે પણ એ બોન્ડ બહાર પાડી શકે તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. અને બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી જ ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર એમ વાત કરીએ છીએ તો બોન્ડ છે એ જે નામે બહાર પાડવામાં આવેલો હોય, દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ એટલે કે સરકારે છે સરદાર સરોવર ઉપર જે યોજના બાંધકામ કરેલી ત્યારે સરકારને નાણાંની જરૂર પડેલી ત્યારે એણે સરદાર સરોવર બોન્ડ એ રીતની બોન્ડ બહાર પાડેલા છે. તો જે નામથી બહાર પાડવામાં આવેલા હોય તે નામથી જ એ ઓળખવામાં આવે છે. બોન્ડ ચોક્કસ મુદત માટેના હોય છે. એટલે કે જ્યારે સરકાર, કંપની કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ બહાર પાડે છે ત્યારથી અગાઉથી જ એની મુદત નક્કી કરેલી હોય છે કે 5 વર્ષના છે, 2 વર્ષના છે કે કેટલી. એટલે બોન્ડ છે એ ચોક્કસ મુદત માટેના હોય છે. સરકાર કે કંપનીઓને મોટી યોજનાઓ હાથ ધરવી હોય ત્યારે મોટી રકમની લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે બોન્ડ વધુ અનુકૂળ હોય છે. એટલે કે જ્યારે સરકાર છે કે સરકારી મોટી કંપનીઓ છે એને જ્યારે મોટી યોજનાઓ હાથ ધરવી હોય અને મોટી રકમની લાંબા ગાળા માટેની જરૂરિયાત હોય ત્યારે સરકાર માટે સૌથી વધુ આ બોન્ડ છે એ વધુ અનુકૂળ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉછીના ભંડોળમાં બીજો બોન્ડનો પ્રકાર જોયો. આગળના લેક્ચરમાં આપણે જાહેર થાપણો વિશે અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં આટલું જ. ઘરે રહો, સુરક્ષિત રહો.